નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે। આજે અમે લઈને આવ્યા છીએ એવા સળગતા સમાચારો જે સીધા ધરતીપુત્રોના ભવિષ્ય સાથે જોડાયેલા છે। એક વાત સાફ કહી દઉં, જે બીજા મીડિયા તમને નહીં જણાવે તે અમે જણાવીશું। સાવધાન, આજે અન્નદાતાના ભવિષ્ય પર એક બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને એની પૂરી અને સાચી માહિતી ફક્ત અહીં જ મળશે। તો ચલો ફટાફટ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું। એમએસપી પર મગફળી અને કઠોળની ખરીદી શરૂ થઈ ગઈ છે। પાણી ભરાયેલા વિસ્તારો માટે ખાસ સહાયની જાહેરાત। 44 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનનો આંકડો સામે આવ્યો। ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને એક દુઃખદ આત્મહત્યાની ઘટના। કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા। રવિ વાવણીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ્સ। પીએમ કિસાનનો 21મો હપ્તો ક્યારે આવશે? 5 જિલ્લાઓ માટે સમાન સહાયનો મોટો નિર્ણય અને 11 નવેમ્બરથી કૃષિ પોર્ટલ ખુલી રહ્યું છે। આટલા બધા સમાચારોમાં શું તમારા જિલ્લાનું નામ છે? આ બધા નિર્ણયોની સીધી અસર કોના પર થવાની છે? એક એક વાત ધ્યાનથી સાંભળજો। અને હા, ખાસ કરીને વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢના ખેડૂત ભાઈઓ, તમારા માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર આ વિડીયોના છેક અંતમાં છે। એક નાનકડી ભૂલ હજારોનું નુકસાન કરાવી શકે છે, કેમ કે અરજી કરવા માટે હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી છે। આગળ વધીએ અને આ બધા જ સમાચારો વિશે વિગતવાર માહિતી મેળવીએ, પણ એ પહેલા જો તમે ધરતીપુત્રોના અવાજને મજબૂત કરવા માંગતા હો તો અમને સમર્થન આપવા માટે આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દો। ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં અમને જરૂરથી જણાવો। તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી મોટા સમાચારથી। સરકારે પેકેજની જાહેરાત તો કરી દીધી, પણ શું આ રાહત થયેલા નુકસાન સામે પૂરતી છે? ચાલો જોઈએ। આંકડો સાંભળીને જ આંખો પહોળી થઈ જાય। પૂરા 10,000 કરોડ રૂપિયા! સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે આટલા મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે। ને જણાવી દઈએ કે આ ગુજરાતના છેલ્લા 5 વર્ષનો સૌથી મોટું કૃષિ પેકેજ છે। આ પેકેજ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની સહાય મળશે। જો કે આ સહાય મહત્તમ 2 હેક્ટર સુધી જ મર્યાદિત રહેશે। આટલું જ નહીં, સાથે સાથે 15,000 કરોડ રૂપિયાની એમએસપી પર ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે। રાહત પેકેજની સામે નુકસાનનો આંકડો તો જુઓ, 44 લાખ હેક્ટર! આ કોઈ નાનો આંકડો નથી। આટલા વિશાળ વિસ્તાર પરનો પાક પ્રભાવિત થયો છે। આ બધું નુકસાન ઓક્ટોબર મહિનાની 23 થી 28 તારીખ વચ્ચે જે અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે થયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, કઠોળ અને શેરડીના પાકને માથે હાથ દેવાનો વારો આવ્યો છે। અને દુઃખની વાત તો એ છે કે કેટલાક વિસ્તારોમાં તો 100% પાક નાશ પામ્યો છે। સરકારે 16,500 ગામોમાં સર્વેનું કામ પણ પૂરું કરી લીધું છે। જ્યારે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય, આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે, ત્યારે ધરતીપુત્ર પાસે સંઘર્ષ સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો। તેમને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે। આ એક વાક્ય જ ખેડૂતોની બધી વેદના કહી જાય છે। અમારો પાક નહીં, અમારું ભવિષ્ય બળી રહ્યું છે। દેવભૂમિ દ્વારકાના જામપર ગામમાં એક ખેડૂતે પાક નુકસાન અને દેવાના ડુંગર નીચે દબાઈને આત્મહત્યા કરી લીધી। આ એક અત્યંત દુઃખદ ઘટના છે અને આ પછી ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે। રાજ્યના લગભગ 10 જિલ્લાઓમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શનો કર્યા। ભાવનગર, અમરેલી, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં તો રસ્તાઓ પણ રોકવામાં આવ્યા। સિંહોરમાં તો ખેડૂતોએ નવતર વિરોધ કર્યો, નુકસાન પામેલી મગફળીનો હવન કરીને। હવે આ મુદ્દા પર રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસે સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રા કાઢી છે, તો આમ આદમી પાર્ટી પણ ખેડૂતોની લોન માફીની માંગ કરી રહી છે। મિત્રો, ક્યાંય જતા નહીં, હજુ 5 મોટા અને ખૂબ જ અગત્યના સમાચાર બાકી છે, જેમાં પેલા 5 જિલ્લાઓ માટેની ખાસ જાહેરાત પણ સામેલ છે, એટલે જોડાયેલા રહો। ચાલો હવે વાત કરીએ બજાર અને ભવિષ્યની। એક તરફ નુકસાનનો પહાડ છે, તો બીજી તરફ નવી સિઝનની આશાઓ પણ છે। જોઈએ કે એમએસપી અને નવી વાવણીના શું સમાચાર છે। સરકારે એમએસપી પર ખરીદી શરૂ કરી દીધી છે, ખાસ કરીને ભાવનગર અને જૂનાગઢમાં। ચાલો ભાવ પર નજર કરીએ। મગફળીનો ભાવ છે 7,263, સોયાબીનનો 5,328, મગનો 8,768 અને અડદનો 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। અને હા, આ ભાવ બજાર ભાવ કરતાં ઘણા સારા છે। અને આ આંકડા ખેડૂતોની હિંમત બતાવે છે।
આટલું બધું નુકસાન સહન કર્યા પછી પણ રવિ સિઝનમાં રેકોર્ડ બ્રેક વાવણી થઈ રહી છે. ગયા વર્ષની સરખામણીમાં ઘઉંની વાવણીમાં 109%, મકાઈમાં લગભગ 119% અને ચણાની વાવણીમાં તો 133%થી પણ વધુનો વધારો જોવા મળ્યો છે. આ જ બતાવે છે કે ખેડૂત ક્યારે હાર નથી માનતો. હવે એક જરૂરી અપડેટ પીએમ કિસાન યોજના વિશે. 20મો હપ્તો તો ઓગસ્ટમાં મળી ચૂક્યો છે. હવે બધા 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો એ નવેમ્બર 2025 અથવા ફેબ્રુઆરી 2024 સુધીમાં આવવાની પૂરી શક્યતા છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, 2000 રૂપિયાનો આ હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી અને આધાર લિંકિંગ કરાવવું ફરજિયાત છે. અને હવે એ સમાચાર જેની તમે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને 5 જિલ્લાના ખેડૂતો માટે આ અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી અગત્યની જાહેરાત છે. ધ્યાનથી સાંભળજો. વાવ, થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ આ 5 જિલ્લાઓ માટે સરકારે એક બહુ મોટો નિર્ણય લીધો છે. પહેલા એવું હતું કે બિન પિયત પાક માટે 12,000 અને પિયત પાક માટે 22,000 રૂપિયાની સહાય મળતી. પણ હવે આ 5 જિલ્લાઓમાં ભેદભાવ દૂર કરી દેવાયો છે. હવે બિન પિયત હોય કે પિયત, બંને પાક માટે એક સમાન, એટલે કે પૂરા 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે. એટલું જ નહીં, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના જે વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતો રવિ વાવણી જ નથી કરી શક્યા, એમના માટે ખાસ કિસ્સા તરીકે પ્રતિ હેક્ટરે 20,000 રૂપિયાની વિશેષ સહાય આપવામાં આવશે. આ સહાય પણ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં જ રહેશે. અને આ સૌથી અગત્યની માહિતી છે, એક પણ શબ્દ ચૂકતા નહીં. આ 5 જિલ્લાના ખેડૂતો માટે અરજી કરવાનું પોર્ટલ 11 નવેમ્બરથી શરૂ થશે. અને તે ફરી કહું છું, ફક્ત 15 દિવસ માટે જ ખુલ્લું રહેશે. અરજી ઓનલાઈન VCE અથવા VLE દ્વારા જ કરવાની રહેશે અને જેમને 33% કે એનાથી વધુ પાક નુકસાન થયું હોય તે જ લાયક ગણાશે. મિત્રો, સમય બહુ ઓછો છે, ચૂકતા નહીં. તો આ હતી આજની તમામ મહત્વની માહિતી. શું આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ? સરકારના આ રાહત પેકેજ અને બીજા નિર્ણયો પર તમારો શું અભિપ્રાય છે? અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રીતે સમયસર અને સાચી માહિતી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી આ મહેનતને સફળ બનાવવા અને દરેક ખેડૂત સુધી આ અવાજ પહોંચાડવા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને હા, ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.